ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી માહોલમાં વિવાદનો ઉકળતો ચરુ સર્જી દીધો છે. આ ઘટનાએ સમગ્ર વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના ભરચક વિસ્તાર એવા મોતીબાગ ટાઉન હોલ પાસે લાંબા સમયથી પડી રહેલી ICDS વિભાગની એક ભંગાર જીપમાંથી મનપાના વિવિધ વિભાગોના અત્યંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ જીપ જાહેર માર્ગ પર બિનવારસી હાલતમાં પડી છે, જેમાં રોડ વિભાગ, પ્રોપર્ટી ટેક્સ અને ટાઉન પ્લાનિંગ જેવા સંવેદનશીલ વિભાગોની ફાઇલોનો ઢગલો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જે દસ્તાવેજોને સ્ટ્રોંગ રૂમ કે રેકોર્ડ રૂમમાં સુરક્ષિત રાખવાના હોય તે આજે રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે આ મામલે મનપાના સ્ટોર વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. બીજી તરફ વાહન ICDS વિભાગનું હોવાથી વિભાગો વચ્ચેના સંકલનનો પણ અભાવ છતો થયો છે. દેખાય છે તો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રજીસ્ટર ફાઇલો જેવું, પરંતુ એ કોના દ્વારા અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એની અમને કશી માહિતી નથી. ટાઉન પ્લાનિંગ વિભાગની, રોડ વિભાગની તમામ ફાઇલો અહીંયા કચરાની હાલતમાં જોવા મળી છે. કોના દ્વારા નાખવામાં આવ્યું છે, કોણ એના વિશે અમને કશી માહિતી. મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય. આ રીતે મૂકી શકાય કે ન મૂકી શકાય? આ રીતે અહીંયા કઈ રીતે આવ્યું એ જ ખબર મૂકી નથી. શકાય કે ન ન મૂકી શકાય. પડી છે કઈ જગ્યાએ? અત્યારે હાલ તમે જગ્યા કઈ છે પડી છે? હાલ આ જગ્યા મોતીબાગ ટાઉન હોલ પાસે અને એ જગ્યા પર એક જીપ પડી છે તેમાં છે, તો એ જગ્યા આવી હોય તો ન મૂકી શકાય કે મૂકી શકાય? ન મૂકી શકાય. વસ્તી આ રીતે મૂકવાની જ ન હોય. વસ્તી છે કે દસ્તાવેજ છે બધા જૂના વર્ષોનો રેકોર્ડ હોય એવું એને સ્થિતિ જોતા જણાય છે. બાકી મેં એને ફિઝિકલી જોઈ પણ નથી, જસ્ટ ફોટો જોયા અને હું અહીંયા આવી છું. બાકી એના વિશે મને કશી માહિતી નથી. બેન, આના વિશે કોઈ તપાસ થશે કે કાયદેસર કાર્યવાહી થશે? હવે એ તો હવે અમે તમે સ્ટોરેજ વિભાગ સંભાળો છો, તો આ તમારા વિભાગમાંથી ગયું હોય એવું જાણવા મળ્યું છે? હું એ જ કહું છું. છેલ્લે મેં 23-24માં નિકાલ કરેલો, ત્યાર પછી મને કોઈ વિભાગ દ્વારા અમારી આ પસ્તી છે વધારાની જેનો નાશ કરવા પાત્ર છે, એનો નાશ કરવાની છે, એવી કોઈ માહિતી મારા વિભાગે આવેલી નથી. અમે 22-23 ની વાત કરો છો, નાશ કરવામાં આવ્યા છે, પણ આમાં જે ફાઇલો જોવા મળે છે એ 1984 થી લઈને એવી ફાઇલો પણ પડી છે. હોઈ શકે, હશે. આ કહું તો ખરી, મેં આ ફાઇલને ફક્ત ફોટામાં જોયું છે, એમાં શું છે મને માહિતી નથી. એને ક્યાંથી આવ્યા એની પણ મને માહિતી નથી. આ સ્ટોર વિભાગ વસ્તુ કોઈ વિભાગની એવી ડિમાન્ડ આવી હોય કે ભાઈ અમારે રેકર્ડ નાશ કરવાનું છે, તેનો નાશ કરી દે, એવું કશું મારી પાસે છે નહીં. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ માત્ર બેદરકારી નથી, પણ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. કોઈ મોટા ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવા માટે આ ફાઇલ અહીં ફેંકી દેવામાં આવી હોય તેવું લાગે છે. અમે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરી રહ્યા છીએ. નગરપાલિકાની જે ફાઇલો છે તે મોતીબાગ ટાઉન હોલ પાસે એક કંડમ ગાડીમાં મળી આવી છે, શું કહેશો? બહુ જ આશ્ચર્યજનક વાત કહી શકાય. કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવ્યા. કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય. આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે. અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય. મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ FIR થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ. કારણ કે એક ગંભીર બાબત કહી શકાય. ઓરિજિનલ ફાઇલું છે બધી, કોઈ ઝેરોક્સું કે ડમી નથી કાગળ. એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, એવી જ મારી માંગણી છે. આવા બે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ. હાલ તો આ ઘટનાએ ભાવનગરમાં જ ભારે ચર્ચા જગાવી છે. ટેક્સના નાણાં વસૂલતું તંત્ર પોતાના દસ્તાવેજો સાચવવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે મનપા કમિશનર આ મામલે કોની સામે પગલાં લે છે.